હાલો હાલો, આજ તો મારે પહેરાવાના હતા કાનાને નવા નવા વાવવા, તો મસ્ત મજાના મેં એને નવડાવી દીધા હતા. અને આ છે મારે કાનાના વાઘાનું કલેક્શન. તો હું વિચારતી હતી કે હું ક્યાં પહેરાવું. તો ઘણું વિચાર્યા બાદ મારા હાથમાં આવી ગયા હતા ઊનના વાઘા. કેમ કે મને એમ લાગ્યું કે ઠંડીની સિઝન ચાલુ છે તો મસ્ત મજાનું એમને ઊનના વાઘા પહેરાવી દઉં. પછી મેં એને એના સ્થાને પહોંચાડી દીધા હતા અને મારા હાથમાં આવી ગયો હતો રવો. તો મારે બનાવવાનો હતો ગરમ ગરમ શીરો. તો હું મસ્ત મજાની લાગી ગઈ છું શીરો બનાવવા માટે. કોને કોને સત્યનારાયણની કથાનો વધારે ભાવે, કેમ કે એ શીરો કંઈક અલગ જ લેવલનો હોય છે. તો મસ્ત મજાનો શીરો રેડી થઈ ગયો હતો અને આપણે મસ્ત શીરો ભગવાનને પણ જમાડી દીધો હતો અને મારાથી કંઈ રહેવાનું હતું નહીં. તો મેં પણ ચાખી લીધો તો શીરો એક નંબર બન્યો હતો. પછી હું ફટાફટ ભાગી રસોડામાં, કેમ કે મને સ્મેલ આવતી હતી શાક બેસવાની, પણ શાક બેસતા રહી ગયું. તો કેમ કે આપણને બીજી વાર શાક બનાવવાની થોડીક આળસ ચડે. પછી સાંજના મેનુમાં હતું ભાખરી, શીરો, શાક, બટેકા ભૂંગળા પાડોશી દઈ ગયા હતા. તો પહેલાં આપણે ઈ જ ચાખી લઈએ કેવાક બન્યા છે. તો બટેકા ભૂંગળા બહુ સરસ બન્યા હતા. તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો.